શું તમે ઓટો રિક્ષાની મુસાફરી કરો છો? તો હવેથી ચેતજો, કેમ કે પોરબંદરમાંથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં મુસાફરી કરતા વ્યક્તિની લૂંટ એ રિક્ષા ચાલકો તથા સાથી પેસેન્જરો દ્વારા કરી લેવામાં આવી છે અને પોરબંદર પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ધરપકડ પણ કરી લીધી છે. શું છે સમગ્ર વિગત, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણ. આપણે અવારનવાર રિક્ષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સૌથી સરળ રસ્તો એ રિક્ષાનો હોય છે. ત્યારે હવે રિક્ષાની અંદર મુસાફરી કરતાં પહેલાં પણ લોકોએ ચેતવું પડશે, કેમ કે પોરબંદરમાંથી એક ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિ જે રિક્ષાની અંદર મુસાફરી કરતા હોય છે ત્યારે તેના સાથી પેસેન્જર કે જે તેની બાજુમાં બેઠા હોય છે તેના દ્વારા તેના ખીચામાંથી 6,290 રૂપિયાની ચોરી કરી લેવામાં આવે છે. જે સાથી પેસેન્જર હતા તે પેસેન્જર નહોતા, પરંતુ તે ચોર જ હતા અને જે રિક્ષા ચાલકો સાથે મળેલા હતા. આ ઘટનાની ફરિયાદ જેવી રીતે પોરબંદર પોલીસને મળે છે, પોરબંદર પોલીસ આ ઘટનાના આરોપીઓની શોધખોળમાં લાગી જાય છે. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડિટેક્ટેડ ગુનાઓની ડિટેક્ટ કરી અને કડક કાર્યવાહી કરવાની પોરબંદર પોલીસને કડક સૂચના આપવામાં આવે છે. ત્યારે આ મનસુખગર ધનગર ગોસાઈ કે જેઓ રિક્ષાની અંદર બેઠા હતા અને તેમની પાસેથી 6,290 રૂપિયાની ચોરી થઈ ગઈ હતી, તે વ્યક્તિનો ગુનો એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અને ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરસી કાનમિયા દ્વારા 3-4 અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટનાના આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવે છે. નેત્રમ પ્રોજેક્ટ અંડરના સીસીટીવીની એક ટીમ તપાસ કરે છે તો બીજી ટીમ પ્રાઇવેટ સીસીટીવીની તપાસ કરે છે. ત્યારે ત્રીજી ટીમ હ્યુમન સોર્સિંગ તથા બાતમીના આધારે આ રિક્ષાની તથા રિક્ષા ચાલકોની ઓળખ કરી લે છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એનટી ભટ્ટ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજન રામસિંહ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે આ રિક્ષા તથા રિક્ષા ચાલકોની ઓળખ કરવામાં આવે છે અને 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે છે તથા તે 3 આરોપીઓ પાસેથી રિક્ષા સહિતના 56,290 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવે છે. આ તો પોરબંદરની અંદર આવી ઘટના બની હતી અને પોરબંદર પોલીસની આ સરાહનીય કામગીરી કહેવાય કે તેમણે ગણતરીના જ કલાકોમાં આ આરોપીઓની ધરપકડ કરી. પરંતુ પોરબંદરની જનતાને પણ હવે ચેતવું પડશે, કેમ કે આવી તો કેટલી રિક્ષાઓ ફરતી હશે કે જેની અંદર તમે બેસતા જ તમને લૂંટી લેવામાં આવે છે. પરંતુ પોલીસ ભગવાન નથી, પોલીસ બધી જગ્યાએ પહોંચી નથી શકતી. તે માટે લોકોને પણ સતર્ક રહેવું જોઈએ અને પોતાના પાસે કોઈ જોખમી વસ્તુ હોય તો તેની સાર સંભાળ પોતે જ લેવી જોઈએ. હાલ સુધી સમાચારોમાં બસ આટલું. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર